મહત્વના સમાચાર રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશન સમયના ખર્ચનો વિવાદ વધુ વકર્યો। મિનરલ વોટરનો ખર્ચ પહોંચ્યો 23 લાખ રૂપિયા સુધી। સૂત્રો તરફથી આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। રેટ કોન્ટ્રાક્ટ મુજબ 8 રૂપિયાની 2.87 લાખ બોટલનો ઉપયોગ થયો છે। ભોજન નાસ્તાનો ખર્ચ પણ 27.20 લાખ થયો હોવાનો ખુલાસો। વિડીયોગ્રાફી 24 લાખ રૂપિયા, મંડપ સર્વિસના 8.50 લાખ રૂપિયાનો ખુલાસો। લાઇટિંગના 2.50 લાખ, જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર સહિત અંદાજિત 1.50 કરોડ રૂપિયાનો ખર્ચ। જંગલેશ્વર ડિમોલેશનનો આ મામલો છે, જેની પાછળ 3 કરોડની આસપાસ ખર્ચ થયાની પણ સૂત્રો તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। સંવાદદાતા ગૌતમ ભીડા આપણી સાથે વધુ વિગતથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, જેમ જેમ દિવસો જઈ રહ્યા છે, નવી બોડી હવે જ્યારે શાસનમાં આવી છે, ત્યારે જંગલેશ્વર ડિમોલેશનના મામલો હવે કરોડો સુધી પહોંચી રહ્યો છે। શું છે સમગ્ર આજે બનાવમાં તપાસ થઈ રહી છે, તટસ્થતા આપને જણાઈ રહી છે, કેવી રીતે અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે? જી ચોક્કસ, જંગલેશ્વર ડિમોલેશન બાબતે જે રીતે દિવસે ને દિવસે ખુલાસાઓ થઈ રહ્યા છે, જાણે કે આ ડિમોલેશન છે તે મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચાર કરવા માટે કર્યું કે પછી જે બિનઅધિકૃત બાંધકામ હટાવવા માટે, તે હવે તો સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમ કે એક બાદ એક જે ખર્ચના જે અહેવાલ સામે આવી રહ્યા છે, જે આંકડાઓ સામે આવી રહ્યા છે, તેમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે કોઈ તો એવું હતું કે જે આખો જે ડિમોલેશન છે તેને પોતાના માટે એક ભ્રષ્ટાચારનું માધ્યમ બનાવી દીધું। કેમ કે જે અલગ અલગ ખર્ચા, સૌથી પહેલા તો જે પાણીનો વિવાદ ચાલી રહ્યો છે, જે પાણીનો જે મામલો હતો તેમાં જે વાત હતી કે 12.40 લાખ, પરંતુ 23 લાખનો ખર્ચ માત્ર પીવાના પાણીમાં થયો છે। એ પણ 5 રૂપિયાની બોટલ કે જે હોલસેલ ભાવે 2.5 થી 3 રૂપિયાની મળે છે, તે મહાનગરપાલિકા છે તેને કોન્ટ્રાક્ટર ઉપર દયા આવતા 8 રૂપિયામાં ખરીદી લીધી। આ ઉપરાંત અન્ય ખર્ચાઓની જો વાત કરવામાં આવે તો માત્ર ભોજન, નાસ્તા અને લીંબુ પાણીનો જે ખર્ચ છે તે 27.20 લાખ રૂપિયા, વિડીયોગ્રાફીમાં 24 લાખ રૂપિયા, અદ્ભુત વિડીયોગ્રાફી જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી, વિશેષ એક ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી અને રાજકોટવાસીઓને અલગ અલગ થિયેટરની અંદર જાણે કે બતાવવામાં આવી હોય એ પ્રકારના ખર્ચાઓ વિડીયોગ્રાફી પાછળ કરવામાં આવ્યા। આ ઉપરાંત 2.5 લાખ રૂપિયા લાઇટિંગનો ખર્ચ, આ ઉપરાંત મંડપ સર્વિસનો 8.5 લાખ રૂપિયાનો ખર્ચ અને આ બધા ખર્ચા સિવાય જે જેસીબી, ડમ્પર અને જે ટ્રેક્ટર છે તેનો 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। હજુ તો જે મેન પાવર એટલે કે જે લોકો ત્યાં આવતા હતા કામ કરવા માટે, તેમનો જે કોન્ટ્રાક્ટ છે તે તો હજી આમાં આવ્યો જ નથી। એના સિવાયના આ બધા ખર્ચા છે। હવે 3 દિવસની અંદર એવી તો કઈ આ પ્રી વેડિંગ જેવી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી હતી મહાનગરપાલિકાની કે તેણે 24 લાખ રૂપિયા આ વિડીયોગ્રાફીની અંદર ખર્ચી નાખી। એટલે સવાલો એ મહત્વના છે કે ડિમોલેશન મહત્વનું હતું કે વિડીયોગ્રાફીમાં થયેલ ભ્રષ્ટાચાર। મહાનગરપાલિકા જેમ જેમ આ આંકડાઓ સામે આવી રહ્યા છે, દિવસે ને દિવસે વિવાદમાં આવી રહ્યું છે। જી ગૌતમ, જાણકારી બદલ આભાર। તો રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનનો આ મામલો કે જેમાં હવે આંકડો કરોડો સુધી પહોંચી ગયો છે। હજુ કદાચ જો આ આંકડો વધે તો નવાઈની વાત નહીં, કારણ કે વિવિધ બિલો મૂકવામાં આવ્યા છે, જેનો લાખોમાં ખર્ચ દર્શાવાયો